ઓહો, આજે તો મારી વાલી બેન આવી છે યાર. તને બહુ યાદ કરતા હતા. મેરેજ પછી તો એવું જ હતું અમને કે તું તો અમને ભૂલી જ ગઈ છે. બસ તે યાદ કરે ને હું આવી ગઈ. સારું કર્યું તું આવી ગઈ, બહુ જ યાદ કરતા હતા તને. મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા દેખાતા નથી યાર. ઘરે નથી કે શું? અરે મમ્મી પપ્પા ગયા છે દવાખાને. મમ્મીને અહીંયા પગમાં દુખતું હતું ને એટલે પપ્પા એમને દવાખાને લઈને ગયા છે. પણ ગાડી તો અહીંયા જ પડી છે તો એ લોકો શેમાં ગયા? અરે એ લોકો રિક્ષામાં ગયા છે યાર. અરે પણ તું અહીંયા જ બેઠો છે તો પછી તારે લઈ જવા હતા ને એમને. અરે યાર મારે હમણાં તારી ભાભી સાથે શોપિંગમાં જવું છે, અડધો કલાકમાં નીકળવું જ છે મારે, એટલે પછી એ લોકો રિક્ષામાં ગયા. અડધો કલાક પછી જવાનું છે ને તો થોડું ટાઈમ મેનેજ કરીને લઈ ગયો હોત તો એમને થોડું મેન્ટલી સપોર્ટ રહેત ને યાર. કેમ આમ કરે છે તું? અરે તું છોડ ને યાર, આ બધામાં ના પડી તું પડી છે ચીલ માર. અરે વાહ ભાભી, શું બનાવો છો? એકદમ મસ્ત સ્મેલ આવે છે આજ તો કિચન માંથી. અરે આજે તારા ભાભીને પાસ્તા ખાવાની ઈચ્છા હતી તો મને પૂછ્યું તો મેં કીધું આવો બનાવી દે પાસ્તા તો. સરસ સરસ. મમ્મી પપ્પા માટે શું બનાવ્યું છે? એ લોકો જોઈ લેશે એમનું જમવાનું, એમની રીતના જોઈ લેશે. એમ નહીં પણ શાક રોટલી કે દાળ ભાત કઈ જોઈ લેશે એમનું એમની રીતના. તું જલસા કર ને, 2-3 દિવસ તો રોકાવાય, જો મોજ કર. પણ હું આવું તો નહીં ચાલે. વાત કરવી પડશે ભાઈ સાથે 100%. ભઈલું મારી તારી સાથે કંઈક વાત કરવી છે. ભઈલું હું એવું નથી કહેતી કે તું મમ્મી પપ્પાને વધારે પ્રેફરન્સ આપ ને ભાભીને ઓછું આપ, પણ ગમે તેમ ટાઈમ મેનેજ કરીને તું બંનેને સાચવી જ શકે છે. તું ક્યાં પ્રેફરન્સની વાત કરે છે? મમ્મી પપ્પાએ અત્યાર સુધીમાં સૌથી વધારે મને જ રાખ્યો છે અને નાનપણથી સૌથી વધારે પ્રેમ પણ મને જ કર્યો છે. તને ખબર તો છે. દેખ ભાઈ, પ્રેમ એ પ્રેમ કહેવાય, પછી એ ઓછો હોય કે વધારે હોય. મા બાપનો પ્રેમ મળવો ને એ બહુ નસીબની વાત છે. દુનિયામાં કેટલા બધા એવા લોકો છે કે જેમના નસીબમાં ખરેખર મા બાપ અને એમનો પ્રેમ બંને નથી. આપણને એમણે નાનપણમાં કેટલા સાચવ્યા છે, હવે ઘડપણમાં આપણી જવાબદારી છે કે આપણે એમને સાચવવાના છે. ઓલરેડી દેખ ભાઈ, ઉંમર સાથે ફિઝિકલી વીક થઈ રહ્યા છે અને તું એમને મેન્ટલી અને ઇમોશનલી અત્યારે વધારે વીક કરી રહ્યો છે. આવું ના કર, એ લોકો જતા દાડે તૂટી પડશે અંદરથી. આવું ના કર ભાઈ. ગમે તેમ કરીને મેનેજ કર, બંનેને ખુશ રાખવાની કોશિશ કર. તારી વાત સાચી છે. હવે મારો ટાઈમ છે કે મારે એમને પ્રેમ આપવાનો છે. જેટલો એમને મને રાખ્યો છે ને એટલો જ હું હવે એમને રાખીશ અને દુનિયાને બતાવીશું.